નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। જંબુસરના ભૂતનાથ મહાદેવ મંદિરના ભજન કીર્તનના 5 વર્ષ પૂર્ણ થતા નગરમાં ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જંબુસર નગરમાં આવેલા ભૂતનાથ મહાદેવના મંદિરે જંબુસર નગરની જ મહિલાઓ છેલ્લા 5 વર્ષથી ભજન કીર્તનનો કાર્યક્રમ પ્રતિવર્ષ કરતા હોય છે અને આ ભજન કીર્તનના કાર્યક્રમોના 5 વર્ષની પૂર્ણાહુતિ થતાં જંબુસરમાં આવેલા ભૂતનાથ મહાદેવના મંદિરેથી ભવ્ય પાલખી યાત્રાનું આયોજન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું। આ પાલખી યાત્રા જંબુસરના મુખ્ય માર્ગો ઉપર ફરીને કાછિયા પટેલની વાડી કાવા ભાગોળ ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ રસપૂર્વક ભાગ લીધો હતો। જંબુસર નગરના મુખ્ય માર્ગો ઉપર નીકળેલી આ પાલખી યાત્રામાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને જય મહાદેવના નારા સાથે હર હર બંબોલના નારા પણ ભક્તોએ લગાવ્યા હતા। જંબુસર નગરમાં ભૂતનાથ મહાદેવ મંદિરના આ ભજન કીર્તનના 5 વર્ષ પૂર્ણ થતાં આ પાલખી યાત્રા નગરમાં ફરી ત્યારે સ્વયં ભગવાન નગરચર્ય નીકળ્યા હોય એવું વાતાવરણ સર્જાયું હતું। આ ભવ્ય પાલખી યાત્રામાં આબાલ વૃદ્ધ સૌ જોડાયા હતા અને જેને કારણે ભક્તિનું એ સુંદર વાતાવરણ નિર્માણ થવા પામ્યું હતું। જંબુસર નગરમાં અવારનવાર થતા આવા ધાર્મિક કાર્યક્રમો અને શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેતા હોય છે અને જેના કારણે જંબુસર નગરના આ નગરજનોમાં અનેરો ઉત્સાહ એ છવાઈ જાય છે અને જેના કારણે આ જંબુસર નગર એક આધ્યાત્મિક નગર હોય એવા પણ દ્રશ્યો સર્જાય છે। કદાચ આ વારંવાર ઉજવાતા આ ધાર્મિક ઉત્સવો અને તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા આ ભક્તોના ભક્તિના કારણે જ કદાચ જંબુસર નગરની પ્રજાની સહનશીલતા એ અલગ પ્રકારની જોવા મળે છે। જંબુસર નગરમાં આ યોજાયેલી પાલખી યાત્રાએ જંબુસર નગરમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું।